Good morning, student. In previous lecture, we were discuss about the term related to basic introduction of database management system. Previously, જે આપણે જોયું, previously first unit તમારું complete થઈ ગયું છે. એની અંદર આપણે જે basic term હતી, બરાબર, DBMS related, data કોને કહેવાય, information કોને કહેવાય, પછી database કોને કહેવાય, database management system એટલે કે DBMS કોને કહેવાય. ક્લિયર, એને રિલેટેડ આપણે ડિસ્કશન કર્યું. ડીબીએમએસ છે એટલે કે ડીબીએમએસ સોફ્ટવેર, તો એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, બરાબર, એ આપણે ચર્ચા કરેલી હતી, ડિસ્કસ કરેલું હતું. બટ જે ડિઝાઇન છે, ડીબીએમએસ સોફ્ટવેર તમે યુઝ કરો છો તો એના માટે શું કરવું પડશે, પહેલા તો આખું એનાલિસિસ કરી અને પછી આખું ડેટાબેઝ છે એ બનાવવો પડે છે. ક્લિયર, તો એ ડેટાબેઝ છે એ ડિઝાઇન કઈ રીતે થાય છે, એમાં એનું જે સ્ટ્રક્ચર છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર, બરાબર, એ કેવું હોય છે એ આપણે સેકન્ડ યુનિટની અંદર જોઈશું. ક્લિયર, સેકન્ડ યુનિટમાં આપણે જે જોવાનું છે ધેટ ઇઝ અ ડેટાબેઝ આર્કિટેક્ચર તમે કહી શકો, અથવા તો ડેટાબેઝનું સ્ટ્રક્ચર. જે ડીબીએમએસ સોફ્ટવેર યુઝ કરો છો તો એનું સ્ટ્રક્ચર છે એ કેવું છે, બરાબર, એ વસ્તુ છે એને રિલેટેડ આપણે જે ટોપિક છે એ આપણે આ યુનિટની અંદર જોવાના છે. બીજી એ વસ્તુ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટાબેઝીસ છે અથવા તો ડિફરન્ટ ટાઈપ ઓફ ડીબીએમએસ છે અવેલેબલ હોય છે, બરાબર, તો એ પણ આપણે કયા કયા ટાઈપની ડીબીએમએસ છે એ પણ આ યુનિટની અંદર જોઈશું. પણ બેઝિક જનરલી જે આ યુનિટમાં જે જોવાનું છે ધેટ ઇઝ આર્કિટેક્ચર ઓફ ડેટાબેઝ. જે આખું ડેટાબેઝનું આર્કિટેક્ચર છે, જે આખું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, બરાબર, એને રિલેટેડ આપણે ટોપિક જોવાના છે. તો એના માટે જે બેઝિક ટર્મ છે કે જે આપણે ખ્યાલ હોવું જોઈએ ધેટ ઇઝ સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. તો પહેલા આપણે એ બે વસ્તુ ક્લિયર કરીએ કે કોને સ્કીમા કહેવાય, કોને ઇન્સ્ટન્સ કહેવાય. ક્લિયર, તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ડેફિનેશન ઓફ સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. તો આપણે આ યુનિટ છે, બરાબર, એ બે ડેફિનેશન થી, બે ટર્મ થી ચાલુ કરી છે. સ્લાઇડ છે હું શેર કરું છું. ઓકે, સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? Yes sir, visible. ઓકે, ચલો, જો સેકન્ડ યુનિટ આજથી આપણે સ્ટાર્ટ કરી છે ધેટ ઇઝ ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું એમ કે જે આર્કિટેક્ચર આપણે જોવાનું છે, બરાબર, ડેટાબેઝનું આર્કિટેક્ચર અથવા તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે જોઈ એની પહેલા તમને બે ડેફિનેશનનો ખ્યાલ હોવો જોઈએ, ધેટ ઇઝ સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. તો સ્કીમા કોને કહેવાય, આની પહેલા આ વર્ડ આવી ગયો છે. ધ ઓવરઓલ લોજિકલ ડિઝાઇન ઓફ ધ ડેટાબેઝ ઇઝ કોલ્ડ સ્કીમા. ઓવરઓલ લોજિકલ ડિઝાઇન મીન્સ વોટ? તમે જ્યારે જે પર્સન છે ડેટા એડમિનિસ્ટ્રેટર એ જ્યારે એનાલિસિસ કરે છે, બધી રિક્વાયરમેન્ટ ગેધર કરી અને પછી એકચ્યુઅલમાં જ્યારે ડીબીએ છે અને ડીએ છે, બરાબર, કમ્બાઇન્ડલી એ ડેટાબેઝને ફોર્મ કરે છે, એટલે કે ડિઝાઇન કરે છે. ક્લિયર, કે કઈ રીતે ડેટા છે એ સ્ટોર કરવા, એટલે કે એનું સ્ટોરેજ સ્ટ્રક્ચર છે એ બનાવે છે, બરાબર. પછી એની જે ડેટા આપણે એન્ટર કરવાનો છે એમાં કોઈ રિસ્ટ્રિક્શન છે એ એપ્લાય કરે છે, બરાબર, કે કઈ રીતે ડેટા છે સ્ટોર થાય અને રિપ્રેઝન્ટ થાય. તો એને તમે ઓવરઓલ લોજિકલ સ્ટ્રક્ચર કહી શકો ડેટાબેઝનું, અથવા તો લોજિકલ ડિઝાઇન કહી શકો. તો ઈ ટર્મ છે એ વસ્તુને કહેવાય સ્કીમા. Clear, the overall logical design of the database is called schema. હવે ઇન્સ્ટન્સ કોને કહેવાય? The collection of information stored in the database at a particular moment is called instance. હવે તમે જ્યારે કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરો છો, ક્લિયર, જે પર્સન છે ડીબીએ અથવા તો ડીએ કે જે ડેટાબેઝ ડિઝાઇન કરે છે, બરાબર, ડેટાબેઝ ડિઝાઇન કરવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય કે કઈ રીતે ડેટા છે, બરાબર, એ સ્ટોર થશે, આ તો કઈ જગ્યાએ સ્ટોર થશે, એના જે લોકેશન છે, ફાઇલ એલોકેશન છે, એ બધું વસ્તુ ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર અથવા તો લોજિકલ ડિઝાઇનની અંદર આવશે. બટ જ્યારે એઝ અ યુઝર અથવા તો ડીબીએ અથવા તો ડીએ એકચ્યુઅલ ડેટા ઇન્સર્ટ કરે છે ડેટાબેઝની અંદર, સપોઝ આપણે કહીએ કે ટેબલની અંદર, ધેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટન્સ. જ્યારે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન છે ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે, બરાબર, એટ પર્ટિક્યુલર મોમેન્ટ, this is called instance. It means કે જે ડિઝાઇન છે, બરાબર, ડિઝાઇન માટેના જે સ્ટ્રક્ચર છે એ ક્રિએટ કરી છે ડેટાબેઝના, that is called schema. અને જ્યારે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરી છે,
બરાબર. સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ સ્ટુડન્ટ નું મેં ટેબલ બનાવ્યું છે, તો એની અંદર ફિલ્ડ મેં રાખ્યા સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, રોલ નંબર, બરાબર. તો એ પાર્ટ ઓફ સ્કીમા થશે. હજી એમાં આપણે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન એડ નથી કરી, પણ જો એ જ ઇન્ફોર્મેશન ની અંદર સ્ટુડન્ટમાં આઈડીમાં આપણે સપોઝ 101 એડ કરી છે, સ્ટુડન્ટના નામમાં કોઈ પણ નેમ ઇન્સર્ટ કરી છે, ઈમેલ આઈડી એમાં એકચ્યુઅલ વેલ્યુ હું નાખું છું, એડ્રેસ છે એમાં એકચ્યુઅલ વેલ્યુ નાખું છું, તો જે એકચ્યુઅલ વેલ્યુ ઇન્સર્ટ કરું છું, એકચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, ધેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટન્સ. ક્લિયર? કે જે આપણે પહેલા ક્રિએટ કરી છે, ડેટાબેઝ ફોર્મ કરી છે, એના સ્ટ્રક્ચર, પછી ટેબલ ક્રિએટ કરી છે, ફિલ્ડ, બરાબર, એટલે કે જે આપણે મેટા ડેટા કહી છે, બરાબર. મેટા ડેટા કોને કહેવાય? ડેટા અબાઉટ ડેટા, એટલે કે ટેબલનું નામ, એનું ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, ક્લિયર, અથવા તો એના જે યુઝર્સ છે, એક્સેસ પ્રિવિલેજ છે, એ બધી વસ્તુને આપણે મેટા ડેટા કહી, બરાબર. તો એ આખું લોજિકલ ડિઝાઇન ની અંદર ઇન્ક્લુડ થશે. હજી એકચ્યુઅલ ડેટા આપણે ઇન્સર્ટ નથી કર્યો, તો એને આપણે સ્કીમા કહીશું. ક્લિયર? અને ઇન્સ્ટન્સ કોને કહેવાય? કે જ્યારે પર્ટિક્યુલર મોમેન્ટ, એટલે કે when the time of insertion of actual data in the database, it is called instance. Clear definition schema અને instance ની? Now schema include તમને કીધું એમ table name, column name, data type and size of column, various constraint at the logical level. Constraint એટલે rule, બરાબર. અમુક જે restriction apply કરવાના હોય ડેટા ઉપર, એને constraint કહેવાય. એનું આખું યુનિટ આવશે ત્યારે આપણે જોશું. ક્લિયર? તો તમને કીધું એમ કે ભાઈ મેટા ડેટાના જે પાર્ટ છે, ટેબલનું નામ, કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ ઓફ કોલમ, બરાબર, એ બધી વસ્તુ છે એ સ્કીમાની અંદર ઇન્ક્લુડ થશે. Instance include actual data or information stored in a table in form of different record or row. Clear? Instance એટલે તમને કીધું એમ, that is actual data or information that is stored in table. Clear? In the form of different record or row. એટલે કે એક ઇન્ફોર્મેશન તમે એડ કરશો તો એને એક રેકોર્ડ કહેવાય. એ જ રીતે જો મલ્ટિપલ તમે રેકોર્ડ, સપોઝ કે 5 પર્સનના રેકોર્ડ છે, 5 સ્ટુડન્ટના રેકોર્ડ તમે એડ કર્યા, બરાબર, તો એ શું થશે? આખું એક ટેબલ અથવા તો આખું એક તમે ડેટાબેઝ કહી શકો એને, એટલે કે મલ્ટિપલ રો કહી શકો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, સ્કીમા ચેન્જ ઇનફ્રીક્વન્ટલી એન્ડ ઇન્સ્ટન્સ ચેન્જ ફ્રીક્વન્ટલી. હવે સ્કીમા છે, બરાબર, સ્કીમા મીન્સ ઓવરઓલ લોજિકલ ડિઝાઇન. તો લોજિકલ ડિઝાઇન જ્યારે આ ડેટાબેઝ આખો ફોર્મ થયો છે, ડિઝાઇન થયો છે, એના સ્ટોરેજ સ્ટ્રક્ચર છે એ ડિફાઇન થઈ ગયા છે, એમાં રૂલ એપ્લાય થઈ ગયા છે, બધા ટેબલ ક્રિએટ કર્યા ત્યારે એના ફિલ્ડ છે એ ડિફાઇન થઈ ગયા છે, તો એ આખું ઇન્ટરનલ એનું ફિઝિકલ ને લોજિકલ સ્ટ્રક્ચર થશે ડેટાબેઝનું. તો એ ફ્રીક્વન્ટલી ચેન્જ નથી થતું. જ્યારે સ્કીમા એટલે કે ઓવરઓલ લોજિકલ ડિઝાઇન છે એ ડેટાબેઝની ફ્રીક્વન્ટલી ચેન્જ નહીં થાય. હા, બટ જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી છે, જેને આપણે ઇન્સ્ટન્સ કહી છે, ધેટ ઇઝ ચેન્જ ફ્રીક્વન્ટલી. ક્લિયર? એટલે કે ડેટા છે તો એમાં આપણે ફ્રીક્વન્ટલી ચેન્જ કરવું હોય, અપડેટ કરવું હોય, અથવા તો જે ડેટા છે એ ડિલીટ કરવું હોય તો એ આપણે કરી શકીએ. ક્લિયર? તો ઇન્સ્ટન્સ છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ થશે, પણ સ્કીમા છે જે ઓવરઓલ લોજિકલ ડિઝાઇન છે, બરાબર, એ ફ્રીક્વન્ટલી ચેન્જ નહીં થાય. એટલે કે વારે ઘડી આપણે ચેન્જ કરવાની જરૂર નહીં પડે. એ પણ ચેન્જ થાય, બરાબર, બાય ધેટ પર્સન DBA, બટ ક્યારે? રેરલી. ઓકે, નેક્સ્ટ. Create drop of a table or column, changes in data type, size or constraint on any column. એટલે કે જે સ્કીમામાં જે ચેન્જીસ થાય છે, ચેન્જીસ ક્યારે થશે? જ્યારે કોઈ પણ ટેબલ આપણે ક્રિએટ કરશું, કાં ડ્રોપ કરશું, કાંઈ પણ કોલમ છે એની અંદર ચેન્જીસ કરશું, ડેટા ટાઈપની અંદર ચેન્જ કરશું, સાઇઝની અંદર ચેન્જ કરશું, અથવા તો કન્સ્ટ્રેન્ટની અંદર કોઈ પણ ચેન્જ કરશું. ક્લિયર? તો એ સ્કીમાની અંદર ચેન્જીસ થશે. જ્યારે ઇન્સ્ટન્સની અંદર ચેન્જીસ ક્યારે થશે? જ્યારે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન, આપણે નવી ઇન્ફોર્મેશન છે એ ઇન્સર્ટ કરી, અથવા તો ઓલરેડી છે એ ડિલીટ કરી, અથવા તો ઓલરેડી એક્ઝિસ્ટ છે એ અપડેટ કરી. ક્લિયર? આવા કોઈ પણ ઓપરેશન છે એ એકચ્યુઅલ ડેટા ઉપર આપણે પરફોર્મ કરી ત્યારે ઇન્સ્ટન્સ છે એ ચેન્જ થશે. ઇન્સ્ટન્સ મીન્સ જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટોર છે એ ચેન્જ થશે. ક્લિયર? સો ધીઝ આર ધ ડિફરન્સ બિટવીન સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. અને બીજો એક ટર્મ છે સબ સ્કીમા. તો સબ સ્કીમા કોને કહેવાય? કે જ્યારે યુઝર છે અલગ અલગ રીતે ડેટા છે એ એક્સેસ કરે છે. ક્લિયર? યુઝર ને કોઈ પણ ડેટા છે એ મલ્ટિપલ, બરાબર, કોઈ પણ રીતે ડેટા છે ડેટાબેઝની અંદર સ્ટોર છે, એ અલગ અલગ રીતે ડિફરન્ટ ટાઈપ ઓફ વ્યૂ ની અંદર ડેટા છે એ એક્સેસ કરી શકશે. એને તમે સબ સ્કીમા અથવા તો એક્સટર્નલ સ્કીમા કહી શકો. બરાબર? એક્સટર્નલ સ્કીમા એટલે શું થશે? કે જે ફિઝિકલ અને લોજિકલ સ્ટ્રક્ચર છે, બરાબર, એ કેવું છે કે એ ખાલી DBA અને DA એ પર્સન છે એને ખ્યાલ હશે કે કઈ રીતે ક્રિએટ થયેલું છે. પણ જ્યારે ડેટા એકચ્યુઅલ સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જાય છે
અને જ્યારે ટેબલ છે ક્રિએટ ડેટા છે એ ક્રિએટ થઈ અને પછી યુઝરને એક્સેસ કરવાનો છે અલગ અલગ ઇન્ફોર્મેશનની અંદર, બરાબર, અલગ અલગ વે એટલે કે અલગ અલગ વ્યૂની અંદર અલગ અલગ રીતે ફિલ્ટરેશન વાઇઝ ડેટા છે એ એક્સેસ કરવો છે, ધેટ ઇઝ કોલ્ડ સબ સ્કીમા અથવા તો એને એક્સટર્નલ વ્યૂ પણ કહી શકાય. ચલો, આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો સ્કીમા અને ઇન્સ્ટન્સમાં. Any doubt regarding schema and instance, student? Type in a chat box if any doubt is there. ટૂંકમાં જ્યારે ડેટાબેઝ ફોર્મ કરવાનું હોય, ડિઝાઇન કરવાનું હોય, બરાબર, ત્યારે એના જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, ફિઝિકલ સ્ટ્રક્ચર, લોજિકલ સ્ટ્રક્ચર, એ ફિઝિકલ સ્ટ્રક્ચર, લોજિકલ સ્ટ્રક્ચર શું છે એ આપણે આગળ જોશું, બરાબર, બટ એને તમે સ્કીમા કહી શકો. બટ જ્યારે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ આપણે એડ કરવાની થાય, ધેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટન્સ. મીટ કારાવડિયા સેઝ રિપીટ પ્લીઝ. ઓકે, હું એ જ વસ્તુ કહું છું કે ઇન્સ્ટન્સ કોને કહેવાય? જ્યારે આપણે ડેટાબેઝ ફોર્મ કરી દીધો, સપોઝ ટેબલ ક્રિએટ કરી દીધું, એટલે કે આપણે એક પ્લેટફોર્મ તૈયાર કરી દીધું, બરાબર, કે ડેટાબેઝ ક્રિએટ કરી દીધું અને ટેબલ બનાવી દીધા, એના ફિલ્ડ, એના ડેટા ટાઈપ બધું આપણે ક્રિએટ કરી દીધું, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ ઓર વી કેન સે ધેટ ડિઝાઇન ઓફ ડેટાબેઝ. ક્લિયર? એટલે ડિઝાઇન રેડી કરી દીધી, એને તમે સ્કીમા કહી શકો, ઓવરઓલ schema of database. Clear? Then instance કોને કહેશો? when you create when you insert actual information, actual data. Clear? table create કરી દીધું છે, એની અંદર actual data insert કરશો, that is called instance. Ready? Any doubt regarding this? ચલો, મિત કારાવાડિયાનો ક્વેશ્ચન હતો. સો ડાઉટ ન હોય તો નો ટાઈપ કરો. ઓકે, ડન. ચલો, બીજા કોઈ સ્ટુડન્ટને કઈ પણ પ્રકારનો જો ડાઉટ હોય, બરાબર, તો પૂછી શકે છે રિગાર્ડિંગ સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. સ્કીમાની અંદર જે આપણે વર્ડ યુઝ કરી છે લોજિકલ ડિઝાઇન, ક્લિયર, એની અંદર ફિઝિકલ સ્ટ્રક્ચર આવી જાય ડેટાબેઝનું અને લોજિકલ સ્ટ્રક્ચર આવી જાય. પણ ફિઝિકલ સ્ટ્રક્ચર શું છે, લોજિકલ સ્ટ્રક્ચર શું છે, એ આપણે આગળ ડિટેલમાં જોશું એટલે ખ્યાલ આવશે. તો એ નો સમજાણું હોય કદાચ તો ચિંતા ન કરતા. જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર વોટ ઇઝ સ્કીમા. ઓવરઓલ લોજિકલ ડિઝાઇન ઓફ ધ ડેટાબેઝ ઇઝ કોલ્ડ સ્કીમા. આ ડેફિનેશન છે, બ્રીફમાં છે, 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે. સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ નો ડિફરન્સ 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં એક્ઝામમાં રિપીટેડલી પૂછાય છે. ઓકે, આઈ થિંક બધાને ડાઉટ નથી આ ટોપિકની અંદર. સો મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે that is overall design, clear, overall structure or we can say that architecture of database. database નું architecture means જે DBMS સોફ્ટવેર છે એ કેટલા પાર્ટમાં છે એ ડિવાઇડ થયેલું છે when you actually create the database. ક્લિયર? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS સોફ્ટવેર જ્યારે તમે બનાવો છો, આની પહેલા જે આપણે DBMS નું સિસ્ટમ આર્કિટેક્ચર, બરાબર, જે જોયું હતું, જે આર્કિટેક્ચર એટલે કે આપણે DBMS એન્વાયરમેન્ટ જોયું હતું, બરાબર, એની અંદર જે DBMS સોફ્ટવેર that is directly interact with the operating system. ક્લિયર? જે એપ્લિકેશન પ્રોગ્રામર હશે અને ઓપરેટિંગ સિસ્ટમ હશે એની વચ્ચે DBMS સોફ્ટવેર હશે, એટલે કોઈ પણ પ્રકારનું કંઈ પણ ડેટાબેઝ ની અંદર સ્ટોર કરવું હશે અથવા એક્સેસ કરવું હશે, બરાબર, તો એ OS સાથે ઇન્ટરેક્ટ કોણ કરશે? DBMS સોફ્ટવેર કરશે. હવે જ્યારે તમે DBMS સોફ્ટવેર યુઝ કરતા હો, બરાબર, તો કઈ રીતે એનું લોજિકલ સ્ટ્રક્ચર આખું ક્રિએટ થયું છે એ આપણે નેક્સ્ટ છે જોવાનું છે. એના અલગ અલગ લેવલ્સ છે, બરાબર, એ અલગ અલગ લેવલ છે આપણે જોવાના છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ નેક્સ્ટ ટોપિક that is architecture of DBMS. સ્ક્રીન શેર કરું છું બધાને. ઓકે, okay, the next topic is 3 level
ANSI Spark database architecture. ANSI Spark શું છે? American National Standard Institute Standard Planning and Requirement Committee that is defined the three-tier architecture for database system. Clear? અત્યારે જે મોસ્ટલી જે DBMS સોફ્ટવેર ની અંદર અવેલેબલ હોય છે જે આર્કિટેક્ચર, that architecture is a three level અથવા તો આપણે કહી શકાય કે three tier architecture first invent in 1975 by ANSI Spark. ક્લિયર? ANSI Spark અથવા તો ANSI અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ બધાને ખ્યાલ જ છે કે શું છે. ક્લિયર? અમુક પ્રોડક્ટ છે કે અમુક સર્વિસીસ છે, બરાબર, એના સ્ટાન્ડર્ડ છે એ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? તો એ જે કંપની છે, ક્લિયર, ANSI Spark, એને ડિફાઇન કરેલું છે થ્રી લેવલ આર્કિટેક્ચર ફોર ડેટાબેઝ સિસ્ટમ. હવે મોસ્ટલી જે અત્યારની કોમર્શિયલ ડીબીએમએસ છે અથવા તો કોમર્શિયલ ડીબીએમએસ સોફ્ટવેર તમે કહો that is available today is mostly based on the ANSI Spark database architecture. એટલે મોસ્ટલી ઈ જે થ્રી લેવલ છે, બરાબર, એમાં જ એ અવેલેબલ હોય છે. બરાબર, એ કયા કયા લેવલ છે? ઇન્ટરનલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને એક્સટર્નલ લેવલ. આ ત્રણ લેવલ છે: ઇન્ટરનલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને એક્સટર્નલ લેવલ. ઇન્ટરનલ લેવલ છે તો એને તમે ફિઝિકલ લેવલ પણ કહી શકો, કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે એને તમે લોજિકલ લેવલ પણ કહી શકો, અને એક્સટર્નલ લેવલ છે ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ વ્યૂ લેવલ. ક્લિયર? અથવા તો તમે એક્સટર્નલ સ્કીમા, કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને ઇન્ટરનલ સ્કીમા પણ કહી શકો. ક્લિયર? જે ડીબીએમએસ સોફ્ટવેર છે એ આપણે ક્રિએટ કરી છે એ આ ત્રણ લેવલના બેઝિસ ઉપર ક્રિએટ થાય છે: ઇન્ટરનલ, કોન્સેપ્ચ્યુઅલ અને એક્સટર્નલ લેવલ. કઈ રીતે એ દેખાય છે સ્ટ્રક્ચર આખું, એ ડિઝાઇન ડાયાગ્રામ થ્રુ આપણે સમજવાની ટ્રાય કરીએ. ઓકે, આ રીતનો ડાયાગ્રામ થશે થ્રી લેવલ ANSI Spark ડેટાબેઝ આર્કિટેક્ચર. ક્લિયર? જે લાસ્ટમાં તમને દેખાય છે ધેટ ઇઝ યોર ડેટાબેઝ કે જ્યાં એકચ્યુઅલમાં ડેટા સ્ટોર થશે. ફર્સ્ટ લેયર એટલે કે બોટમ લેયર છે ધેટ ઇઝ ઇન્ટરનલ લેવલ, એને તમે ફિઝિકલ લેવલ પણ કહી શકો અથવા તો ફિઝિકલ સ્કીમા પણ કહી શકો. સેકન્ડ જે લેવલ છે ધેટ ઇઝ કોન્સેપ્ચ્યુઅલ લેવલ, that is also called logical level or logical schema. Then the third level is external level, or it is also called external schema or view level. Clear? And a view level પણ કહેવાય because in external level there is different type of view. Different type of view means કે જે એકચ્યુઅલ ડેટા છે એ યુઝર છે, એન્ડ યુઝર, એ અલગ અલગ વ્યૂ ની અંદર એક્સેસ કરી શકશે. મીન્સ યુઝરને જે રીતે ડેટા એક્સેસ કરવો હશે એ રીતે એ ડેટા છે એક્સેસ કરી શકશે. સપોઝ કે બધો ડેટા એક્સેસ કરવો છે, અથવા તો પાર્ટ ઓફ ડેટાબેઝ છે એક્સેસ કરવો છે, અથવા તો કોઈ પાર્ટ ઓફ ટેબલ, કોઈ ટેબલ છે એની બે જ કોલમ એક્સેસ કરવી છે, ત્રણ કોલમ એક્સેસ કરવી છે, તો એ અલગ અલગ વ્યૂ થશે ફોર ધ યુઝર. એ અલગ અલગ for the user એ અલગ અલગ વ્યૂ થશે. તો એને શું કહેવાય? વ્યૂ લેવલ. ક્લિયર? વ્યૂ 1 for the user 1, વ્યૂ 2 for the user 2. જેટલા યુઝર હશે એટલા યુઝર અલગ અલગ રીતે એ ડેટા છે એ એક્સેસ કરી શકશે. તો એને શું કહી શકો તમે? એક્સટર્નલ વ્યૂ અથવા તો વ્યૂ લેવલ સ્કીમા કહી શકો, અથવા તો એક્સટર્નલ સ્કીમા કહી શકો. હવે ફિઝિકલ સ્કીમા છે, લોજિકલ સ્કીમા છે, એક્સટર્નલ સ્કીમા છે, કઈ રીતે વર્ક કરે છે, એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, બરાબર, એ આપણે ડીપમાં જોઈએ. તમને અત્યારે બ્રીફમાં સમજાવી દઉં છું. ધીસ ટોપિક ઇઝ વેરી 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 આઈએમપી ક્વેશ્ચન, અને દરેક વખતે એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ પૂછાય જ છે, બરાબર. 3 માર્કમાં ખાલી ફિગર પૂછાય, અથવા તો 4 માર્કમાં વિથ ફિગર તમને પૂછાય છે, અથવા તો 7 માર્કમાં પણ ઘણી વખત થ્રી લેવલ ANSI Spark ડેટાબેઝ આર્કિટેક્ચર છે એ પૂછાય છે. ક્લિયર? અત્યારે હું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, બરાબર, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. આર્કિટેક્ચર છે એ સમજવામાં આઈ થિંક 20 થી 25 મિનિટનો ટાઈમ છે, બરાબર, એ જોશે. તો અત્યારે આપણે લેક્ચરનો ટાઈમ છે એ ઓછો છે, બટ તમને બ્રીફમાં ખાલી હું સમજાવી દઉં છું કે જે ફિઝિકલ સ્કીમા છે, જ્યારે પણ કોઈ પણ ડેટાબેઝ આપણે ફોર્મ કરી છે, બરાબર, ડેટાબેઝ છે એ ક્રિએટ થશે. ક્રિએટ કોણ કરશે ડેટાબેઝ? જે ડેટાબેઝ ડિઝાઇનર હશે અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર હશે, બરાબર. આ બે પર્સન છે એ જ ડેટાબેઝ છે એ શું કરી શકે? ક્રિએટ કરી શકે. હવે એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન ઓફ ડેટાબેઝ શું કરવું પડે?
કે ડેટા એકચ્યુઅલમાં જે ડેટા સ્ટોર થવાનો છે એ કઈ રીતે સ્ટોર થશે, એટલે એનું સ્ટોરેજ સ્ટ્રક્ચર છે એ ડિફાઇન કરવું પડશે. તમે ડેટા સ્ટ્રક્ચર પણ કહી શકો, સ્ટોરેજ સ્ટ્રક્ચર ને ડેટા સ્ટ્રક્ચર પણ કહી શકો. તો એ જે છે એનું સ્ટોરેજ સ્ટ્રક્ચર અથવા તો કઈ રીતે ડેટા છે એ એક્સેસ થશે, એટલે કે એની એક્સેસ મેથડ અલગ અલગ એ છે એ આ ફિઝિકલ સ્કીમા અથવા તો તમે કહો કે ફિઝિકલ લેવલ ની અંદર છે એ ડિફાઇન કરવામાં આવે છે. ક્લિયર? પછી જે કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે એની અંદર શું થશે, ટેબલ છે બરાબર, એમાં કઈ રીતે ડેટા છે એ સ્ટોર કરવો બરાબર, અને કઈ રીતે એ ડેટા છે એ રિપ્રેઝન્ટ કરવો, અને એની વચ્ચે જે રિલેશનશિપ છે, સપોઝ બે ટેબલ છે તો બે ટેબલ વચ્ચે શું રિલેશનશિપ છે. ક્લિયર? what relationship among those data that is defined by conceptual level. એટલે કે ફિઝિકલ સ્કીમા એની અંદર આપણે સ્ટોરેજ સ્ટ્રક્ચર ડિફાઇન કરશું, અને લોજિકલ સ્કીમા ની અંદર આપણે શું ડિફાઇન કરશું, જે ટેબલ છે એના ડેટા ટાઈપ છે, સાઇઝ છે, અથવા તો રિલેશનશિપ અમોંગ ધોઝ ટેબલ્સ છે બરાબર, એ બધી વસ્તુ લોજિકલ સ્કીમા ની અંદર ડિફાઇન થશે. એને તમે લોજિકલ લેવલ અથવા તો લોજિકલ સ્કીમા અથવા તો કોન્સેપ્ચ્યુઅલ લેવલ બરાબર. એક એક લેવલ છે એના ત્રણ ત્રણ નામ છે બરાબર. તો ટ્રાય ટુ રિમેમ્બર ધ નેમ ફર્સ્ટ ઓફ ઓલ. જે લાસ્ટ છે એક્સટર્નલ સ્કીમા, that is external level, or we can say that overall logical or physical structure accessed by the user. જ્યારે યુઝર એક્સેસ કરશે ડેટાબેઝ ને, ક્લિયર, ત્યારે યુઝર ને લોજિકલ સ્કીમામાં શું છે, ફિઝિકલ સ્કીમામાં શું છે એ નહીં ખબર હોય. ક્લિયર? that is the main concept of 3 level ANSYS Spark. this concept is data abstraction. data abstraction નો મીનિંગ શું થાય કે જે આઉટસાઇડ ધ યુઝર છે બરાબર, એને ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર છે, ઇન્ટરનલ સ્પેસિફિકેશન છે એના રિલેટેડ કઈ ખ્યાલ નહીં હોય. ક્લિયર? આઉટસાઇડ ધ વર્લ્ડ ઇઝ નોટ અવેર અબાઉટ ધ ઇન્ટરનલ સ્પેસિફિકેશન. અહીંયા એ જ વસ્તુ છે કે જે એન્ડ યુઝર છે એને લોજિકલ સ્કીમામાં શું છે, ફિઝિકલ સ્કીમામાં શું છે, અથવા તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે કહો એમાં શું હશે એ ખ્યાલ નહીં હોય. ક્લિયર? તો મેઇન કોન્સેપ્ટ ઓફ 3 લેવલ ANSYS Spark database architecture is data abstraction. કે ફિઝિકલ લેવલ છે બરાબર, તો એમાં લોજિકલ લેવલ જ્યારે ક્રિએટ થશે ત્યારે ફિઝિકલ સ્ટ્રક્ચર છે બરાબર, એમાં કઈ જોવાની જરૂર નહીં પડે, અથવા તો એમાં કઈ એની રિક્વાયરમેન્ટ નહીં પડે. લોજિકલ સ્ટ્રક્ચર છે બરાબર, એ જ્યારે ક્રિએટ કરી છે ત્યારે આ બે ની અંદર કઈ રીતે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, શું રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરેલું છે, એ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ યુઝરને નહીં ખબર પડે. ક્લિયર? તો યુઝર ઇઝ not aware about the logical schema and physical schema at the external level. Clear? અત્યારે ખાલી આટલું જ આપણે વસ્તુ રાખી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે સેકન્ડ લેક્ચર હશે ત્યારે આખું હું રિવાઇઝ કરીશ, અને એક એક લેવલ છે બરાબર, એમાં કઈ રીતે શું વસ્તુ છે એ ક્રિએટ થાય છે, અથવા તો કઈ કઈ ફંક્શનાલિટી છે એની, અને જે આ ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચર છે એનો મેઇન એડવાન્ટેજ શું છે એ વસ્તુ આપણે જોશું. આટલી વસ્તુમાં કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફિઝિકલ સ્કીમા એમાં આપણે સ્ટોરેજ સ્ટ્રક્ચર ડિફાઇન કરશું. લોજિકલ સ્કીમા એમાં આપણે ટેબલ અને ડેટા ટાઈપ, સાઇઝ અને એ રિલેશનશિપ છે એ ડિફાઇન કરશું. અને એક્સટર્નલ સ્કીમાની અંદર યુઝર છે એ ડેટાબેઝ જે ક્રિએટ કરેલો છે એની અંદરનો જે ડેટા છે એ એક્સેસ કરશે અલગ અલગ વ્યૂ થી, અલગ અલગ રીતે. ઓકે, એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ? આટલી વસ્તુમાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો બરાબર. બાકી હજી એક વખત રિવાઇઝ થશે ત્રણે ત્રણ લેવલ, કારણ કે હજી ડીપમાં જોવાનું છે. હજી એક લેક્ચર છે એ જોશે આ વસ્તુ સમજતા. આટલી વસ્તુમાં કઈ પણ ડાઉટ હોય તો પૂછી લ્યો. ક્લિયર? આ વસ્તુ છે હું 2 થી 3 વખત રિપીટ કરીશ, કારણ કે આ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે એઝ પર યોર ફાઇનલ એક્ઝામ. એટલે 2 થી 3 વાર રિપીટ તો થશે બરાબર. એટલે કઈ ન સમજાણું હોય તો ચિંતા ન કરતા. ઓકે, ક્લિયર 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 ક્લિયર. ઓકે, તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ આઈ થિંક સમજાઈ ગયું છે બરાબર. સ્કીમા અને ઇન્સ્ટન્સ છે, ધેટ ઇઝ ઓલ્સો આઈએમપી એઝ પર ધ ફાઇનલ એક્ઝામ. 2 માર્કમાં એ વસ્તુ પૂછાય છે. એન્ડ 3 લેવલ ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચર ઇઝ મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન ડેપ્થ, ઇન ડિટેલ જોશું 3 લેવલ ANSYS Spark આર્કિટેક્ચર. ક્લિયર? તો ફોર
Now, thank you all and leave the meeting.